जी हम तो फकीर आदमी है, झोला लेके निकल पड़ेंगे। હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. વાતાવરણ ઘડીક પવન ઘડીક તડકાવાળું છે ને વાગ્યા છે એપ્રોક્સ 11. એટલે એ સમયે મારી યુટ્યુબ ચેનલ એટલે કે વેદાંત પટેલ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ કોલેજે જવા માટે. આજે જોઈએ શું થાય. કાલે તો અમે બહુ નવા એક્સપિરિયન્સ થયા હતા, તમે જોયા. સપોર્ટ એ સારો રહ્યો. વિરાજભાઈનો આજે પણ બીજો એક વ્લોગ આવી ગયો છે. જોઈએ એમને પણ કેમ થાય છે. એમનું પણ કામકાજ સારું છે. જોઈએ, મળીએ આગળ શું થાય શું નહીં. મિસ્ટર વિરાજ સખ્યા જો નવા લુકમાં આવી ગયા. જો તમે ખાલી આમ. હા સુજયભાઈ, જિગ્નેશભાઈ, હિતેશભાઈ અને આ જો ટોપો ગાડી લઈને આવ્યા. જોઈ લો આજ ભાઈ ટોપો પહેરીને આવ્યા છે. આજ હવે બસની રાહ બહાર જોવાની થતી નથી. વિરાટભાઈ ગાડી લઈને આવ્યા છે. પોલીસ વાળા અડી ન જાય તો સારી વાત છે. નો અડે બકા, બધું કમ્પ્લીટ છે. હેલ્મેટ છે, લાયસન્સ છે, ગાડીના બધા કાગળિયા છે, તો વાંધો નથી. પછી હું હવે અમે આપણને કહું ફાઇનલી આવી ગયા છીએ અને સેજ નાસ્તો કરવાની ઈચ્છા છે અમને. તો અમે લોકો જઈ રહ્યા છીએ બહાર અને પછી ક્લાસમાં જવી શાંતિથી. હજુ તો બહુ ઘણી વાર છે. ટાઈમ ઘડિયાળ પહેરી નથી ને તો હું તમને કેટલા મિનિટની વાર છે એમ. પછી જોઈએ હમણાં દેખાડી અંદર શું થાય. મળીએ ત્યારે. ચલો. This finally हम सब लोग आ गए हैं गुजरात यूनिवर्सिटी एंड हमारी इधर है KS कॉलेज. લેક્ચર ભરવા માટે આવી ગયા છીએ અમે ફાઇનલી. જોઈએ હવે શું થાય. ઘડી કાંઈ શું પ્રથા પ્રમાણે અહીંયા બેસવું પડે. પછી અમે જઈએ અંદર કોલેજમાં. પછી જોઈએ શું થાય. ગરમી બહુ જ છે એટલે શું થાય શું નહીં જોઈએ. આજ લાગતું નથી અંદર ગરમીનો વ્લોગ ઉતરે. જો ઉતરશે તો બતાવશું, બાકી ડાયરેક્ટ બીજું કાંઈક નવું બતાવશું. હર્ષિલભાઈ જો આવશે એને બતાવી દઈએ તમને. જોઈ લે ફટા. હા ગાઈસ, ફૂલ એવી ગરમીની અંદર અમે બધા જ લેક્ચર પૂરા કરી દીધા છે. જોઈ લ્યો ફૂલ ગરમી. જિગ્નેશભાઈ આપણે લેક્ચર કેવી રીતે પૂરા કર્યા એ કહી દે. झोला लेके निकल पड़ेंगे। once more जी हम तो फकीर आदमी है, झोला लेके निकल पड़ेंगे। वो बहुत ज़्यादा गर्मी है, इसमें झोला भी हमरे से नहीं रह रहा. वो भूखा करना कि गाइस गर्मी से एसी मुकान क्या होता हमने बताया. જાવી અમે શું થાય શું નહીં. હેલો ગાઈઝ, તો હવે આપણે વેદાંતભાઈની જગ્યાએ આપણે અત્યારે શૂટિંગ ચાલુ કર્યું છે. પણ આમ કારણ કે વેદાંતભાઈને થોડીક ગરમી થાય છે. ક્લાસમાં ગયો તો ત્યાં અમારે પંખા પણ નથી ક્લાસમાં, એટલે વેદાંતભાઈ થાકી ગયા. હવે જો ને સુજલભાઈ ને હિતાર્થભાઈ ને એ કે હવે આપણે ક્લાસમાં બેસવાનું થતું જ નથી. કે ગરમી જેટલી છે એ કે. પણ ફાઇનલી લેક્ચર પણ પતી ગયા હતા. શું કરીએ આપણે ક્લાસમાં બેસીને ફાઇનલ શીખવાનું. અને જો આ જિગ્નેશભાઈ જો શીખવાનું છે એલા. અત્યારે મિલિયન્સમાં આવે વ્યૂ આમાં. હિતાર્થ પટેલ અને આ મિસ્ટર જિગ્નેશ કવિરાજ સાથે અમે નીકળી ગયા છીએ હવે ગરમીના લીધે ઘરે જવા માટે. પારકું ઘર પીજી પારકું ઘર ફૂલ ફોર્મ. એટલે હવે વિરાજભાઈ તો જતા રહે એમની રીતે, બાઇક લઈને આવ્યા હતા એટલે એ તો ઊભા તો રહે નહીં. પછી કાંઈ લીવર જ હોય. હવે અમે જતા રહેવી. હા એટલે સારો પવન આવ્યો. જોઈએ આપણે બહાર જવાનું છે એટલે સહેજ પેકિંગ કરવાનું છે. 2 દિવસ પૂરતા આપણે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ એ બધું વ્લોગ આવશે એટલે તમને ખબર પડી જ જશે. જઈએ બીજી ઉપર અને ત્યાં જઈ અમે સહેજ પેકિંગ કરી લેવી. પછી મળીએ કાલે. આજનો વ્લોગ
બહુ વધારે પડતો નાનો છે. 2 દિવસ મોટા આવ્યા ને એટલે આજનો દિવસ છે નાનો રાખ્યો આપણે. પછી જોઈ લેવી કાલ કેમ થાય કેમ નહીં. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, ફૂલ સપોર્ટ કરી દેજો. મળીએ ત્યારે નવા બ્લોગમાં.